અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં 18% વ્યાજ વધારો સાથે પાલિકાના નિર્ભર તંત્રને જગાડવા કોંગ્રેસ આક્રમક બનીને પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી દુધાતે ઉચ્ચારી હતી. તો મળતી માહિતી મુજબ આજરોજ સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા રિદ્ધિસિદ્ધિ મહાદેવના દર્શન કરી ભગવાન ભોળેનાથને જળાભિષેક કરીને પ્રતાપ દુધાત સાવરકુંડલા પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. તો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા શાવરકુંડલા પાલિકાના ટેક્સ માફ કરો ખાડાપુરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાતે કર્યા અને પ્રતાપ દુધાતે પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ટેક્સ વધારો, માર્ગોના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાનમાં સમજાવવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી હતી અને પાલિકા ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો વેરો વધારો અને રોડ રસ્તાઓ ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી પણ પ્રતાપ દુધાતે ઉચ્ચારી હતી. કાર્યક્રમ કર્યો તો આખો કાર્યક્રમ શું હતો અને અભિષેક કર્યો મહાદેવને આવેદનપત્ર આપવા? આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવના શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈને આખી કિરીટ દાદાથી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય, પણ આ વખતે અભિષેકથી શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું, આખું ગામ ત્રાહિમામ છે. ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો. ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ. હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે, બેન્કિંગ વ્યાજ 8%, 9%, 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય. તો શું આ નગરપાલિકાના ચીફ, નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા? આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે. ખાડા પૂરવા જરૂરિયાત છે. ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા, ત્યારે ગટરો ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે. ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે. સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની, ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાડે છે, મજા આવે એમ લોકોને બિલ ચૂકવે છે. ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ ચૂકવાય છે, કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે. ત્યારે શાનમાં સમજાવવા આવ્યા છે. આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.